કેમ છો મિત્રો? જય શ્રી કૃષ્ણ. આજે 13/11/2024 અને બુધવારનો દિવસ. આજે માય પ્રોફિટ પોઈન્ટ ચેનલમાં આપ સૌને વિડીયોના માધ્યમ દ્વારા આપ સૌનું હું સ્વાગત કરું છું. મિત્રો, આજે એક જબરદસ્ત બ્રેકિંગ ન્યૂઝ આવી ગયા છે, જેની આપણે બધા રાહ જોઈને બેઠા હતા કે ક્યારે આવશે ક્યારે આવશે ક્યારે આવશે, અને એ છેવટે આવી ગયો. એની આપણે ચર્ચા કરીએ એ પહેલા આપણે બજાર ગઈકાલે કેવું રહ્યું. ગઈકાલે ગાભા કાઢી નાખ્યા મિત્રો. બજારે બધાના છોતરા ઉડાડી દીધા. ગઈકાલે લગભગ 350 અંક નિફ્ટી ક્રેશ, લગભગ 900 થી 950 અંક સેન્સેક્સ ક્રેશ, મિડ કેપ સ્મોલ કેપ 1%, 1.5% બધું ધરાશાયી. અને મિત્રો, હવે બજારમાં પેનિક લોકો થતા નહીં, કારણ કે બજાર હવે એકદમ પેનિક મોડમાં આવ્યું છે. પણ હવે આપણે પેનિક થવાની જરૂર નથી. આપણે ખાલી ઓનલી ફોર જોયા કરો શું થઈ રહ્યું છે. અને જ્યારે ઘટાડાનું આપણને એવું લાગે કે ના ભાઈ આપણી પાસે થોડા પૈસા પડ્યા છે, તો થોડા થોડા કરીને 5,000, 2,000, 3,000, 1,000 નાખ્યા કરવાનું. થોડા થોડા કરીને સારા ચોઇસેબલ શેર, અને લાંબા ગાળા માટે 5-7 વર્ષ, 10 વર્ષ માટે, 15 વર્ષ માટે જો તમારે લેવા હોય તો 2-3 શેરના નામ દઉં છું. એ 15 વર્ષ માટે લઈને મૂકી દેજો. લાંબા ગાળે બહુ મજા આવશે. અશોક લેલેન્ડ, આદિત્ય બિરલા કેપિટલ, JSW ઇન્ફ્રા, જીઓ ફાઇનાન્સ, L&T ફાઇનાન્સ, આ બધા જે શેર છે એ 100 થી લઈને 300 ની રેન્જની અંદર રમ્યા કરે છે. આ જ શેર 4 આંકડામાં 10 વર્ષે, 15 વર્ષે 4 આંકડા ધડાધડ દોડે તો નવાઈ ન પામતા. એટલે આવા શેર્સ લાંબા ગાળા માટે અત્યારે ઘટાડામાં લઈ અને છોકરાઓના મેરેજ માટે ની તૈયારીના ભાગરૂપે આપણે લઈને મૂકી દેવાના મિત્રો. લાંબા ગાળા માટે હલાવાના જ નહીં. FD ઓનલી ફોર 2035, 2040 ની અંદર પાકે એ રીતે FD કરવાનું. લાંબી FDઓ કરો અને થોડા ઘણા લો. વધારે લેવાની જરૂર નથી. થોડા થોડા 100 શેર પેલા લીધા, 200 પેલા લીધા, 50 પેલા લીધા, એવી રીતે. ક્વોન્ટિટી નહીં. 1,000 લોકો તો લઈને બેસી જાય છે. એટલે ભાઈ એટલા બધા લઈને શું કામ બેસી જાવ છો? પાછા તમારો ત્યાંના ત્યાં જીવ રહે. તમે 1,000 લો ને એટલે તમારો જીવ ત્યાંના ત્યાં જ રહે. એ શું થયું શું થયું? પણ પેલા 100 લીધેલા હોય ને તો કે પડી રહેવા દે ને, કોણ જોવે? કોઈ 50 લીધેલા હોય, કોઈ 20 લીધેલા હોય તો કે કોઈ જોવા નથી, પડી રાખો એને ત્યાંના ત્યાં. આવું છે મિત્રો. ગઈકાલે બજારની અંદર FII લગભગ 3,000 કરોડની વેચવાલી કરી. DII લગભગ 1,800 કરોડની ખરીદારી કરી. પણ પેનિક સિચ્યુએશન જે ઘટનારા શેરોની સામે વધનારા શેરો બહુ ખૂબ જ ઓછા હતા. બહુ જ ક્રેશિંગ કરી. હવે તમે જુઓ મિત્રો કે આપણે જે કહેલો છે FSL, એ બધા જે શેર્સ છે એ અત્યારે હાલ મજબૂત કન્ડિશનમાં છે. આપણે 250 રૂપિયાથી FSL કહેતા હતા કે ભાઈ તમે ફટાફટ પરચેસ કરવાનું રાખો, થોડા થોડા કરીને, અને લાંબા ગાળા માટે લેવાના. આપણે કોઈ જ એવું નથી કે ભાઈ તમે મહિનો, 2 મહિના, 4 મહિના માટે લો. આવી કન્ડિશનમાં પણ FSL પકડાયેલો છે 360, 365 ની આસપાસ. ગઈકાલે તો 383 નો હાઈ કરી આવ્યું. એટલે સારા શેર્સ તમે લઈ અને લાંબા ગાળા માટે મૂકીને ભૂલી જાઓ, સૂઈ જાઓ. એને અડશો જ નહીં. એને મૂકીને પોટલામાં ભરીને મૂકી દો. જોવું નહીં પડે તમારે. લાંબા ગાળા માટે ઓનલી ફોર 15 વર્ષ, 15 years, 20 years, 5 ગણું, 7 ગણું, 8 ગણું, 10 ગણા રિટર્ન મળશે. પણ એના માટે વેઇટ એન્ડ વોચ. લાંબા ગાળા માટે રોકાણ કરો.
અને ભૂલી જાઓ. બીજું મિત્રો કે બજારની અંદર આજે જબરદસ્ત ગઈકાલે અમેરિકામાં યુરોપની અંદર જુઓ 2 થી 2.5% ઘટાડો ડેક્સની અંદર. બધા જ માર્કેટો હવે થાક્યા છે કે સાલું હવે ઇન્ડિયા તૂટે છે તો આપણે હવે ક્યાં સુધી પકડેલા રહેવાનું, આપણે હવે તૂટો, કારણ કે મેન ભાથી તૂટે છે તો આપણે તો ઇન્ડિયા ઉપર જ બધા મદાર છે. બધાના ધંધા ક્યાં ચાલે છે? ઇન્ડિયા ઉપર. અમેરિકા કેમ આટલું બધું આમ પાવરફુલ છે? ઇન્ડિયા ઉપર. પબ્લિક તો હોવી જોઈએ ને. અમેરિકા જોડે પબ્લિક નથી, ધંધા મોટા છે. ઇન્ડિયા જોડે પબ્લિક છે, ધંધા નાના છે. આ વર્ડ હું તમને એક ઉદાહરણ આપું. આ ગૂગલ કંપની ક્યાંની છે? અમેરિકાની. આ ફેસબુક તમે રોજે રોજ ફેદ કરો છો, હેપી બર્થડે ઠીકણા બર્થડે કરો છો, એ ક્યાંનું છે? અમેરિકાનું. આ વોટ્સઅપ તમે રોજે રોજ આના અહીંથી અહીં મોકલો છો, એ કોનું છે? ઝુકરબર્ગ, અમેરિકા. આ યુટ્યુબ તમે રોજે રોજ ફેદ કરો છો, આ વિડીયો મારા જુઓ છો, એ ક્યાંનું છે? અમેરિકા. આ માઇક્રોસોફ્ટ જે તમે કોમ્પ્યુટરમાં જે સ્ટાર્ટઅપ વિન્ડોઝ થતી હોય છે અને જે વિન્ડોઝ 12, વિન્ડોઝ 7, વિન્ડોઝ 8 આ બધા આવે છે, એ ક્યાંથી આવે છે? એ માઇક્રોસોફ્ટ. આ એપલના તમે સ્ટેટસ સિમ્બોલ રાખો છો, એ કંપની ક્યાંની છે? અમેરિકા. બધું અમેરિકા. સારી બધી જ મોટી કંપનીઓ અમેરિકામાં. વાપરવાવાળો વર્ગ કયો? ઇન્ડિયાનો. ઇન્ડિયાવાળા જ આ બધા વાપરે છે. એટલે ઇન્ડિયા ઉપર તો બધાને મદાર હોય, બધા દેશોને ઇન્ડિયા ઉપર મદાર હોય કે ભાઈ પબ્લિક તો જોઈએ ને વાપરવાવાળી, પૈસા ખર્ચવાવાળી, તો પેલી કંપનીઓ ચાલશે. એટલે હવે યુરોપિયન માર્કેટ પણ થાક્યા, અમેરિકાના બજાર પણ ગઈકાલે થોડા ઘણા તૂટ્યા અને આજે એશિયન માર્કેટો પણ આજે વીક છે. બીજું મિત્રો, નવા બ્રેકિંગ ન્યૂઝ આવી ગયા છે. જબરદસ્ત બ્રેકિંગ ન્યૂઝ આવ્યા છે જેને આપણે બધા રાહ જોતા હતા. એનટીપીસી ગ્રીનનો આઈપીઓ ની તારીખ અને પ્રાઇસ બેન્ડ આવી ગઈ. એનું ગ્રે માર્કેટ પ્રીમિયમ પણ આજે આવી જશે મારી જોડે. હું તમને આવતીકાલે વિડીયોમાં ગ્રે માર્કેટ પ્રીમિયમ પણ બતાવીશ. અને મિત્રો, કેટલું તમને રિટર્ન મળશે બધું જ આવતીકાલે હું તમને ક્લિયર કટ કરી નાખીશ. પણ આજે હું તમને 2 વસ્તુ ખાસ કહી દઉં કે એની તારીખ અને પ્રાઇસ બેન્ડ. એની પ્રાઇસ બેન્ડ આવી ગઈ છે 102 રૂપિયાથી 108 રૂપિયા. 108 મેક્સિમમ પ્રાઇસ અને મિનિમમ પ્રાઇસ 102 રૂપિયા, એ રેન્જ છે. પણ આપણે બધા મેક્સિમમ પ્રાઇસ જ પકડીને ચાલવાનું, 108 રૂપિયા. એનટીપીસી ગ્રીનની પ્રાઇસ બેન્ડ 108 રૂપિયા. તારીખ 19 નવેમ્બરથી 22 નવેમ્બર. તારીખ લખવી હોય તો લખી લો મિત્રો. 19 નવેમ્બરે બેંકમાં પૈસા રાખજો. 15,000 રૂપિયા જેવા રાખવાના હોલ્ડ કરવા માટે. 19 નવેમ્બરથી 22 નવેમ્બર એનટીપીસી ગ્રીન, જેની આપણે બધા આતુરતાથી રાહ જોતા હતા, એ આઈપીઓ આવી ગયો છે. આ તમારા સમક્ષ લેટેસ્ટ ન્યૂઝ મેં તમારી સમક્ષ રજૂ કર્યા છે મિત્રો. હવે આજે બજારની અંદર કોશિયસતાથી કામકાજ હવે કરવું પડશે, કારણ કે હવે 24,000 તૂટીને અંદર ઘૂસી ગયા આપણે મિત્રો. હવે 23,800 તૂટ્યું એટલે 23,500, અને 23,500 એક મોટામાં મોટું રેઝિસ્ટન્સ છે તૂટવા માટે. જો ત્યાંથી બાઉન્સ બેક થયું તો ઠીક છે, નહીં તો પછી ગાડી ગબડશે વધારે પડતી. અને ગભરાવાનું નહીં, આ બધી ગાડી જોયા કરવાની, ચા ગબડાવે છે, ચો લઈ જાય છે. આપણે પડી રાખો જેમ છે એમ પોટલું વાળીને નોખી નાખો એને. સારી વસ્તુઓ તો હોય, ગભરાવાની જરૂર નથી. આ બધા ભાવ લાયા વગર છૂટકો નથી, કારણ કે હું ચલાવશે બીજું જે સારું હોય એ જ ચલાવશે. કોઈ ચકલીઓ ચલાવવા જવાના? ચકલીઓથી બજાર ચાલશે? હાથીઓ જ ચાલવાના. એટલે હાથીઓમાં વધારે ઇન્વેસ્ટ કરવા. હાથીઓ તૂટ્યા હોય તો હાથીઓને ચલાવશે તો જ બજારે ઉપર આવશે. આ રિલાયન્સ છે, આ એચડીએફસી બેંક છે, આઈસીઆઈસીઆઈ બેંક છે, અત્યાર સુધી આપણને 2 સેક્ટરે ખૂબ જ મદદ કરી, ખૂબ એટલે ખૂબ મદદ કરી.
તૂટવામાં નહીં, સોરી, તૂટવામાં બચાવવામાં. એ કયા સેક્ટર હતા? તો આઈટી સેક્ટર આપણને થોડું બચાવીને રાખતું હતું કે ભાઈ વાવાઝોડું આવે તો આમ પકડેલું રહે. અને બીજા નંબરનું સેક્ટર છે આ બેન્કિંગ સેક્ટર. બેન્કિંગે પણ આપણને બહુ મદદ કરી. જ્યારે જ્યારે તૂટે ત્યારે એ આવીને હાથ ઊભા થઈ જાય કે આવો, અમે ઊભા જ છીએ, તૂટવા નહીં દઈએ. એટલે મિત્રો, બજારમાં કોશિયસતાથી કામકાજ કરો, શાંતિથી કામકાજ કરો, ગભરાવાની જરૂર નથી. એક જ વસ્તુ યાદ રાખવાની કે સારા શેર્સ ભેગા કરવાનો સમય હવે આવશે, તો તૈયારી રાખવાની. સારા શેર્સ આપણે લેવાના અને મોતી, સમુદ્રમાંથી મોતી વેણીને આપણે ઠેકાણે મૂકી દેવાના લાંબા ગાળા માટે. આ જ વસ્તુ કોરોનામાં જો મેં વિડીયો બનાવ્યો હોત તો હું તમને આ બધા મોતીઓ વેણવડાવત, પણ મારો વિડીયો જ હમણાંથી શરૂ થયો છે. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર મિત્રો. લાંબા ગાળા માટે આપણે બધા ખૂબ જ આ જ રીતે વિડીયોના માધ્યમ દ્વારા, અને હું તમને કહીશ પણ ખરો કે જુઓ આ તમારો ભાવ. આ વિડીયો બધા યાદ રાખજો તમે અને સેવ કરી રાખજો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર મિત્રો. આવનારા દિવસોમાં અને આજે તમારા માટે ખૂબ સારું રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌને શુભેચ્છાઓ. થેન્ક યુ.